તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે। અમરેલી સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીના ઢગલે ઢગલાઓ જોવા મળે છે, પણ સરકાર દ્વારા ટેકાના ભાવે 1452 જેવા ભાવ મળતા હોય છે અને ત્યારે ખુલ્લા બજારની હરાજીમાં ખેડૂતોને માત્ર મળે છે 800 થી 1000 અને જેવા ઓછા ભાવને કારણે ખેડૂતો પારાવાર પરેશાન છે। ત્યારે શું છે અમરેલી જિલ્લા યાર્ડની સ્થિતિ અને શું મળે છે ખેડૂતોને ભાવ, આપણે તે અંગે વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ઉમટી રહ્યા છે અને યાર્ડ આખું મગફળીથી છલકાઈ ગયું હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે। જ્યારે ખેડૂતોને ટેકાના ભાવે 1452 જેવા સરકારે રાખ્યા છે અને ખુલ્લા બજારની જાહેર હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોવાનો પણ વસવસો ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે જાહેર હરાજીમાં 800 થી લઈને માંડ 1000 સુધીના મગફળીના ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે અને મોંઘા દાટ ખાતર બિયારણ બાદ 4 મહિનાની કડી મહેનતી બાદ પણ મજૂરો પકવેલા મગફળીના પાકને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો હતાશ થઈ ગયા છે। એક તરફ સરકાર ખેડૂતોના પોષણક્ષમ ભાવ મળે તે માટે ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે, પણ ખુલ્લા બજારમાં આપણે વાત કરીએ તો જાહેર હરાજીમાં ટેકાના ભાવ કરતાં પણ 500 થી 600 જેવા નીચા ભાવ મગફળીના મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ખેડૂતો નિરાશા નાખી રહ્યા છે અને જ્યારે અમરેલી સાવરકુંડલા સહિતના યાર્ડમાં 35000 મણથી 50000 મણ મગફળીની આવક થઈ રહી છે, પણ હાલ લગ્ન ગાળાની સિઝનના કારણે થોડી આવકમાં હવે ઘટ થઈ હોવાનું પણ યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ જણાવી રહ્યા છે। મારું નામ કિશોરભાઈ રામજીભાઈ જાદવ, ગામ અભ્રમપરા। હું મગફળી લઈને આવ્યો, 1039 ગઈ છે, ટેકાના ભાવ 1450 રૂપિયા છે, છતાંય રિજેક્ટ કરે, શોર્ટ માંડવી છે, આ છે તે છે, નબળું છે એમ કરીને અત્યારે ખેડૂતને ડીએપી લેવા જાવ તો 1850 રૂપિયાનો ભાવ છે, ગમે એ ખાતર લેવા જાવ એટલો બધો ખાતરના ભાવ છે, મજૂરી એટલી લાગે છે, સાવ જ દીપડા બહુ અમારે અભ્રમપરામાં। અને કેટલો ભાવ ઓછો આવ્યો તમારે? એમ ગણો તો 1410-20 રૂપિયા ઓછો ભાવ, અરે 410। હા, ખેડૂત ક્યાં ઉભો થયો નથી નહીં, આ ખેતરમાં જાય કે ઢવડીને ભરીને લેવાય, મજૂરી એટલી લાગે, ઓણ ખર્ચા એટલા સડી ગયા। અમરેલી જિલ્લામાં મગફળીમાં અમરેલી અને સાવરકુંડલા બંને યાર્ડમાં થઈને અંદાજે 35 થી 50,000 ગુણી સિંગ આવે છે, પરંતુ હમણાં 2 દિવસથી લગ્ન ગાળાની સિઝન હોવાથી આવકનો ક્રમશ ઘટાડો થયો છે। જે 25-30,000 મણ એક યાર્ડમાં આવતી હતી એની જગ્યાએ અત્યારે 17,000, 18,000, 17,000, 18,000 જેવી મગફળીની આવક ચાલુ છે। તેમજ વરસાદમાં આવી ગયેલી સિંગ, સારી ક્વોલિટીની સિંગ અને ભાવ પણ સારા મળે છે। હાલ નબળી સિંગના 850 થી માંડીને 1000 રૂપિયા સુધીના ભાવ મળે છે, સારી ક્વોલિટીની સિંગના 1000 થી 1300, 1350 સુધીના ભાવ મળે છે અને ખેડૂતોને પણ સંતોષ છે। જેને વરસાદમાં આવી ગઈ છે, પલ્લી ગઈ છે, ઉગી ગઈ છે, એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે, પણ સિંગની આવક એકંદરે સારી છે। જનરલી રાશ ભાવ ગણો તો 1100 થી 1000 રૂપિયાનો રાશ ભાવ રહેશે જનરલી। ગામ નેસડી, ધનજીભાઈ બેસરભાઈ પાનછેરિયા। પછી માંડવીનો ભાવ 900 રૂપિયા આવ્યો અને ટેકાના ભાવ છે 1450 રૂપિયા અને એક કોઈ રોદડા કંદડા, એક કોઈ ભૂણના, દીપડા, હાવઈ, એટલી બધી નુકસાની થાય, અમને કોઈ લાભ જ મળતો નથી। 1819 રૂપિયાની ડીએપીની થેલી છે અને વાવેતર, ખેડ, ખાતર, બિયારણ બધું કરો તો અમુકની નુકસાની અમારે એટલી બધી ગઈ છે કે હદ બારી હદ, અને 500-600 રૂપિયાની ખોટ ગઈ મને, 550-600 ની, અને હેરાન ગતિ નકરી ખેતીમાં છે। કોઈ મજૂરને એમ છે, અમારે એમ છે, મજૂરને શું દેવું ન દેવું અમને કોઈ ખબર જ નથી પડતી, શું દેવું ન દેવું, એટલી બધી નુકસાની છે, એટલી બધી હેરાન ગતિ છે। હવે આમાં સરકારને જે કરવું એ કરે, અમારે તો રળીને મહેનત કરવાની છે અને અમને મળવું એ મળે।